શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના ઈસમની સાયબર ક્રાઇમ પોલીસે સુરત ખાતે ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા, જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં રિયલ ટાઈમ સ્ટોક માર્કેટનો ભાવ દેખાતો હતો. જેમાં ફરિયાદી ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તેમજ ફરિયાદીને બાકી રકમ વિડ્રો કરવા જતાં બાકી રકમ વિડ્રો થઈ ન હતી. તે રકમ વિડ્રો કરવા માટે તેઓને વધારે નાણાં ભરવા જણાવ્યું હતું. આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવાના બહાને કુલ ₹87,500 પ્રોફિટ રૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કુલ રકમ ₹49,90,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. તેઓએ સામેવાળાને રૂપિયા વિડ્રો નહીં કરીને ફરિયાદીને પરત કરવા જણાવ્યું હતું, પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કર્યા નહીં. ફરિયાદીને પોતાની સાથે ₹48,02,500ની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની સુરત ખાતે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે.